કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ આપનું ધ જીપીઆર સ્ટડીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 10 ના છોકરાઓ માટે સામાજિક વિજ્ઞાન વિષયમાં એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને વિદ્યાર્થીઓની માંગ છે કે મેડમ આ ચેપ્ટર ચલાવો, અમને કંઈ પણ સમજ પડતી નથી, વાંચીએ છતાં પણ યાદ રહેતું નથી. બરાબર, તો ચિંતા નહીં કરો, આજે એનું સમાધાન થઈ જશે. કારણ કે અહીંયા આપણે એટલું સારી રીતે સમજીશું જેથી એ તમારે ગોખવું નહીં પડે, પણ સમજીને તમે લખી શકશો. બરાબર, તમને હું નોટ્સ પણ આપી દઈશ કે કઈ રીતે મોડે કરવાનું છે. ચાલો તો શરૂઆત કરીએ છોકરાઓ. આજે 16મા નંબરનું ચેપ્ટર, જેનું નામ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. ઉદારીકરણને અંગ્રેજીમાં કહેવામાં આવે છે લિબરલાઇઝેશન અને વૈશ્વિકીકરણને આપણે કહીએ છીએ ગ્લોબલાઇઝેશન. ઓકે, તો એના વિશે ડિટેલ્સમાં આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. ચાલો તો ચેપ્ટરની શરૂઆત કરીશું. બધા આ બાજુ ધ્યાન આપે. ચાલો તો કે ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કરી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો. છોકરાઓ, તમને બધાને ખબર છે કે આપણને આઝાદી ક્યારે મળી? તો કે 1947માં આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. બધાને ખ્યાલ છે. ઓકે, તો એ 1947 પછી આપણે આઝાદ તો થઈ ગયા, પરંતુ વિકાસ તો કરવો પડે ને, ડેવલપ તો થવું પડે. તો એના માટે આપણી સરકારે શું વિચાર્યું? તો કે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો. તો સ્ટુડન્ટ, આયોજન એટલે શું? પ્લાનિંગ. અત્યારે તમે ધોરણ 10 માં છો, તમારે A1 ગ્રેડ લાવવો હોય તો તમારે એનું પહેલા અત્યારથી જ પ્લાનિંગ કરવું પડે, અને એ પ્લાનિંગને તમે આખા વર્ષ દરમિયાન ફોલો કરો તો તમે જે A1 ગ્રેડ ધાર્યો છે એ મળે. મહિના પહેલા આપણે એવું કહીએ કે A1 ગ્રેડ લાવો છે તો કઈ ના થાય. બરાબર, અગાઉથી પ્લાનિંગ કરવું પડે. તો સરકારે પણ આ રીતે અગાઉથી પ્લાનિંગ કર્યો. તો એ પ્લાનિંગમાં શું કર્યું હતું? એક યોજના આયોગ બનાવવામાં આવી. શું બનાવવામાં આવી? યોજના આયોગ. ઓકે, બરાબર. તો એ યોજના આયોગમાં શું હતી? તો કે જુદી જુદી યોજનાઓ બનાવવામાં આવે. જેમ કે પંચવર્ષીય યોજનાનું તમે નામ સાંભળ્યું હશે. તો જુદી જુદી સરકાર દ્વારા પંચવર્ષીય યોજનાનું ઘડતર કરવામાં આવ્યું. અને આ સૌ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? તો કે 1951 થી એની શરૂઆત થઈ. આ ફક્ત માહિતી માટે છે, તમારે લખવાનું નથી, પણ નોલેજ તો હોવું જોઈએ ને, ગોખી તો બધા કરશે. બરાબર, તો યાદ રાખજો કે સૌ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? તો કે 1951 થી શરૂ થઈ હતી, અને પંચવર્ષીય સમયગાળાની મતલબ કે 1951 થી 1956 ની પ્રથમ પંચવર્ષીય યોજના હતી. અને સ્ટુડન્ટ, અત્યાર સુધી એવું કહેવામાં આવે છે કે ટોટલ સરકાર દ્વારા 12 પંચવર્ષીય યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પહેલી ક્લિયર 1951 થી 1956, અને બીજી પંચવર્ષીય યોજના અને પછી આવી. બરાબર, તો હવે લાસ્ટ પંચવર્ષીય યોજના જે હતી એની વાત કરું કે 12મી પંચવર્ષીય યોજના ઘડવામાં આવી હતી 2012 થી 2017 ના સમયગાળા દરમિયાન. કઈ પંચવર્ષીય યોજના? તો કે 12મી પંચવર્ષીય યોજના. પરંતુ જ્યારે આ 12મી પંચવર્ષીય યોજના ચાલતી હતી, સ્ટુડન્ટ ધ્યાન રાખજો, આ જેટલી પણ યોજના ઘડાય ને, તો એ યોજનાના હેતુ બધાના અલગ અલગ હોય, અને એ હેતુ પૂરા કરવા માટે સરકાર કાર્યરત. જેમ કે મેં અત્યારે વાત કરી, આપણે પ્લાનિંગ કરીએ, એ પ્લાનિંગને આખા વર્ષ દરમિયાન ફોલો કરીશું તો ઓટોમેટિક રિઝલ્ટ આવશે. તેમ સરકાર પણ શું કરે? યોજના બનાવે. બરાબર, એ યોજનાના હેતુ નિર્ધારિત કરે અને એના પર કામ કરે, એટલે ઓલરેડી હેતુ લક્ષ્ય પ્રાપ્ત થાય. બરાબર, ચાલો તો 2012 થી 2017 દરમિયાનની જે પંચવર્ષીય યોજના ચાલી રહી હતી, એમાં કંઈક એકાએક એવું બન્યું કે 1 જાન્યુઆરી 2015 ના રોજ યોજના આયોગનું સ્થાન નીતિ આયોગે લઈ લીધું. કોણે લઈ લીધું? નીતિ આયોગે. એટલે ત્યારથી આ જે પંચવર્ષીય યોજના છે એ બંધ થઈ ગઈ. બરાબર, એટલે જાણકારી માટે યાદ રાખજો કે ટોટલ પંચવર્ષીય યોજના કેટલી હતી? 12 હતી. ચાલો તો જોઈએ તો કે એક પછી એક પંચવર્ષીય યોજનાના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો હાથ ધર્યું. જો મેં તમને વાત કરી ને, પ્રથમ પંચવર્ષીય યોજના 1951 થી એ લોકોએ શરૂઆત કરેલી. 2017, બરાબર, 2017 સુધીની 12મી પંચવર્ષીય યોજના હતી, પરંતુ 2015માં જ યોજના આયોગનું સ્થાન આવીને કોણે લઈ લીધું? નીતિ આયોગે લઈ લીધું. અને નીતિ આયોગનું સ્થાન, નીતિ આયોગનું જે નામ છે એ તમે ઇકોનોમીમાં સાંભળતા હશો. ચાલો તો કે આ માટે નાણાકીય નીતિ, ખાસ ધ્યાન આપજો, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાતો કરવામાં આવી. તો સ્ટુડન્ટ, પહેલા જ પ્રશ્ન થાય કે મેડમ નાણાકીય નીતિનો મતલબ શું? રાજકોષીય નીતિ એટલે શું? અને જે ઔદ્યોગિક નીતિની વાત કરે છે આમાં, તો એ ઔદ્યોગિક નીતિનો મતલબ શું થાય? ખબર તો હોવી જોઈએ ને. તો સ્ટુડન્ટ, નાણાકીય નીતિનો મતલબ શું?
તો કે આપણને ખબર છે આપણી સરકાર છે એ સરકાર પ્રજાના કલ્યાણ માટે, પ્રજાનું કલ્યાણ થાય એ હેતુથી શું કરતી હોય છે? જુદા જુદા કામ કરતી હોય છે. તો આપણને પ્રશ્ન પણ થાય કે શું સરકારના ઘરે પૈસા ભરેલી તિજોરી હશે? મેં તમને આગળ પણ વાત કરી હતી આર્થિક વિકાસમાં. તો કે ના, કોઈ સરકાર પાસે પૈસા ભરેલી તિજોરી નથી. તો આ પૈસા લાવે ક્યાંથી? તો કે આપણી જે આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે, એ મધ્યસ્થ બેંક શું કરે? નાણાંનો પુરવઠો જાળવી રાખે. તો સ્ટુડન્ટ, તમને ખ્યાલ હોય કે દર વર્ષે આપણી સરકાર દ્વારા એક બજેટ બહાર પાડવામાં આવે. અત્યારે પણ હાલનું બજેટ બહાર પાડવામાં આવ્યું, બરાબર, જેમાં કેટલો ટેક્સ વધ્યો ઘટ્યો એની માહિતી આપણને મળી. તો આ રીતે આપણા જે નાણામંત્રી છે એમના દ્વારા દર વર્ષે બજેટ બહાર પાડવામાં આવે કે ભાઈ રસ્તાઓ પાછળ અમે આટલો ખર્ચો કરીશું, આરોગ્ય પાછળ આટલો ખર્ચો કરીશું, શિક્ષણ વિભાગ પાછળ આટલો ખર્ચો થશે, બરાબર. એટલે સરકારે શું કર્યું? જુદા જુદા ક્ષેત્રમાં કેટલો કેટલો ખર્ચો કરવો, બરાબર, એનું આયોજન કરી લીધું. એટલે મધ્યસ્થ બેંક દ્વારા આ જે નાણાંનો પુરવઠો છે એને અંકુશ કરવાની જે નીતિ છે, જે કંટ્રોલ કરવાની નીતિ છે, એને આપણે કહીશું નાણાકીય નીતિ. ઓકે. ત્યાર પછી જોઈએ કે રાજકોષીય નીતિ એટલે શું? પૂછાય છે એક માર્ક્સના સવાલમાં. રાજકોષીય નીતિનો મતલબ શું થાય? તો કે રાજકોષીય નીતિ એટલે એવી નીતિ કે સરકાર છે, સરકારને ખ્યાલ છે કે ભાઈ મને આવકો પ્રાપ્ત થાય. સરકારને આવક કઈ રીતે પ્રાપ્ત થાય? બોલો જોઈએ. મેં તમને કીધું છે, સરકારને આવક કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે સરકાર પ્રજા પાસેથી વિવિધ કરવેરા વસૂલ કરે. અત્યારે આપણને ખબર છે કે સરકાર આપણી પાસેથી જીએસટી વસૂલ કરે છે, ટેક્સ લે છે. તો એ શું થઈ? સરકારની મુખ્ય આવક થઈ. તો આ જે કર રૂપે સરકારની આવક થાય છે એમાંથી સરકાર શું કરશે? તો કે ખર્ચ કરશે. તો આ આવક અને ખર્ચ કરવા અંગેની જે નીતિ છે એને કહીશું આપણે રાજકોષીય નીતિ. ત્યાર પછી ત્રીજું છે ઔદ્યોગિક નીતિ. તો છોકરાઓ, ઔદ્યોગિક નીતિ એટલે શું? તો કે સરકાર દ્વારા ચોક્કસ સમયગાળા દરમિયાન જે કંઈ પણ ઉદ્યોગો છે એ ઔદ્યોગિક હેતુ નક્કી કરવામાં આવે, બરાબર, અને એ હેતુ પાર પાડવા માટે જે કામગીરીની નીતિ બનાવવામાં આવે એને કહેવામાં આવે છે ઔદ્યોગિક નીતિ, બરાબર. તો આમ આપણી જે આ વાત કરી રાજકોષીય નીતિની, ત્યાર પછી નાણાકીય નીતિ અને ઔદ્યોગિક નીતિની સમયે સમયે શું કરવામાં આવી? તો કે જાહેરાત કરવામાં આવી. પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં. મેં તમને આગળ જ વાત કરી કે 12 પંચવર્ષીય યોજના કમ્પ્લીટ થઈ ગઈ છતાં પણ આપણો જોઈએ એટલો વિકાસ થયો નહીં. તો કે આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા માટે જુદી જુદી આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો, નવી દિશા આપવાનું નક્કી કર્યું. જેમ કે અત્યારે તમે 10મા ધોરણમાં છો, તમે સ્ટ્રેટેજી બનાવી હોય કે ભાઈ ડેલી મારે આટલા કલાક વાંચવું જ છે, બરાબર, તમે ફોલો કરતા પણ હોય. માની લો કે પહેલી એક્ઝામ આવશે, પહેલી એક્ઝામ તમે આપશો, બધાનું સારું રિઝલ્ટ જ આવવાનું છે. સારું રિઝલ્ટ આવ્યું, પણ માની લો કે તમે જેટલા ટકા નક્કી કર્યા હતા એના કરતા થોડા ઓછા ટકા આવ્યા, તો તમે શું કરશો? કે યાર, રિઝલ્ટ મારું કેમ ડાઉન થયું? મારી સ્ટ્રેટેજી, મારા પ્લાનિંગમાં શું કમી હતી? તો તમે એમાં ચેન્જીસ લાવશો કે ભાઈ 3 કલાક વાંચતા હતા, ચાલો હવે 5 કલાક વાંચીએ. કરશો ને? કઈ ને કઈ આપણે નવું કરીએ. તો સરકારે પણ શું કર્યું? સરકારને સફળતા મળી નહીં તો સરકારે વિચાર્યું કે મારી ક્યાં ભૂલ હતી? તમારે પણ સેમ એવું કરવાનું છે. પહેલી અને બીજી એક્ઝામ આપો અને માર્ક્સ ઓછા આવે તો જોવાનું કે કઈ જગ્યાએ માર્ક્સ કપાયા, ક્યાં મારી ભૂલ હતી, બરાબર, અને પછી એમાં સુધારો કરશો તો અવશ્ય બોર્ડમાં સારા માર્ક્સ આવશે. તો અહીંયા પણ સરકારે જ્યાં એમને નિષ્ફળતા મળી એના કારણોની તપાસ કરી કે કેમ ભાઈ આપણને નિષ્ફળતા મળી, ઓકે, અને નવી દિશા આપવાનું નક્કી કર્યું. તો કે જે અન્વયે યાદ રાખજો છોકરાઓ, 1991 ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા, જેને તો કે ઉદારીકરણ એટલે કે લિબરલાઇઝેશન, ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટાઇઝેશન અને વૈશ્વિકીકરણ એટલે કે ગ્લોબલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, તમને 1 માર્ક્સના સવાલમાં અથવા તો એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા ગમે તેમાં તમને પૂછશે કે 1991 ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા કયા કયા સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે? તો ત્યાં લખવું પડશે તમારે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઓકે, બધાને ક્લિયર છે? તો સ્ટુડન્ટ, આ કઈ રીતે આપણને ખબર પડે? જો એના નામ પરથી જ અમુક વાર તો બીક લાગે કે મેડમ કઈ રીતે એના લાભાલાભ બધા યાદ રાખીએ. ઉદારીકરણના લગથી મોડે કરવાના, ખાનગીકરણના, વૈશ્વિકીકરણના, અને બધું અમારું તો વાંચીએ ને તો મિક્સ થઈ જાય છે. આવી છોકરાઓ મને કમ્પ્લેન કરે છે, બરાબર. તો સમજાવું છું, એની નોટ્સ પણ તમને આપી દઈશ અને ગેરંટી છે તમારો મિક્સ મસાલો નહીં થાય, તમે વ્યવસ્થિત લખીને આવશો. પણ છોકરાઓ, આ જે 1991 માં આવા આર્થિક સુધારા થયા
તો આપણે એ જાણવું જરૂરી બને, ચોપડીનું તો ભણીશું પણ એ જાણવું જરૂરી બને કે 1991 પહેલા ભારતની સ્થિતિ શું હતી અને 1991 પછી ભારતની સ્થિતિ શું છે. તો સૌ પ્રથમ તમને વાત કરું, બધાએ સાંભળ્યું હશે પહેલા તો ટીવી ચેનલ નામથી બધા પરિચિત છો અને તમે કહેતા પણ હશો મેડમ અમને તો ચાલે જ નહીં ટીવી જોયા વગર. તો સ્ટુડન્ટ પહેલાનું વિચારો ને આપણા બા દાદાના જમાનામાં, બરાબર, કે 1991 પહેલાની વાત કરું તો ટીવીમાં એક જ ચેનલ ચાલતી હતી, કઈ? દૂરદર્શન. બરાબર, તમારે કોઈ પણ કાર્યક્રમ જોવો હોય તો તમારે દૂરદર્શન પર જોવા. તો આપણે જોઈએ કે પહેલા ટીવીમાં શું હતી તો કે ફક્ત અને ફક્ત દૂરદર્શન ચાલતું હતું. બરાબર, ત્યાર પછી ધીમે 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 વિકાસ થયો અને 1991 જે સુધારા થયા તો 1991 જે સુધારા થયા ને એ પછી આ જે દૂરદર્શન ચાલતું હતું, આપણને ઘરે કદાચ કોઈને ખ્યાલ તો હોય, બરાબર, નાના હોય તો આપણા દરેકના ઘરે એન્ટેના હતી, ડીશ એન્ટેના જોઈ છે બધાએ, તો એ ડીશ એન્ટેના હતી. ત્યાર પછી ધીમે 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 વિકાસ થયો અને કેબલ ઓપરેટરો આવતા ગયા, આપણે અલગ અલગ કેબલ વાપરતા થયા. બરાબર, હવે એ કેબલ ઓપરેટરોનું સ્થાન પણ કોણે લઈ લીધું છે તો કે ડીટીએચ લઈ લીધું છે. ડીટીએચ નો મતલબ મેડમ પાછું શું? ડાયરેક્ટ ટુ હોમ. આપણા ઘરે છે ને બધાના ઘરે ટીવી, તો એ ડાયરેક્ટ ટુ હોમ એટલે કે સેટેલાઇટ દ્વારા આપણા ટીવી બધાના ચાલતા થઈ ગયા છે હવે તો. બરાબર, તમે સ્ટુડન્ટ જોઈ શકો છો કે ક્યાં દૂરદર્શન અને ક્યાં આજની ટીવી. અને આજની ટીવી ની વાત કરીએ તો કેટલી બધી અઢળક ચેનલો છે આપણી પાસે. બરાબર, તો એ બધું ક્યાંથી આવ્યું? કોઈ દિવસ વિચાર કર્યો? આપણા બા દાદા આપણને કહેતા હોય કે અમારા જમાનામાં તો આવું હતું, પછી આપણે શું કહીએ, અરે મૂકો ને યાર તમારા જમાનાની વાત, અત્યારે જે છે એનું જુઓ ને. પણ કોઈ દિવસ એવું બેસીને વિચારો તો ખરા કે પહેલા પરિસ્થિતિ હતી અને અત્યારે પરિસ્થિતિ છે તો કઈ રીતે આટલો બધો સુધારો થયો? તો સ્ટુડન્ટ આ 1991 ની જે આર્થિક સુધારા હતા એના પરિણામે જ આ બધો વિકાસ થયો છે કે દૂરદર્શનના સ્થાને આજે ઘણી બધી ચેનલોએ એનું સ્થાન લઈ લીધું છે. જેમ કે આપણે ટીવીમાં જોઈએ તમે બધા જોતા પણ હશો, સ્ટાર નેટવર્ક છે. સ્ટાર નેટવર્કે પ્રવેશ કર્યો ને તો સ્ટાર નેટવર્કની કેટલી બધી ચેનલો છે, જેમ કે સ્ટાર પ્લસ છે, સ્ટાર ભારત છે, સ્ટાર ઉત્સવ છે, પછી બોલો સ્ટાર મૂવીઝ કે એવું કઈ છે ને, મારા કરતા વધારે તમને ખબર હશે, હું ટીવી ઓછું જોઉં છું. બરાબર, તો આ સ્ટાર નેટવર્કની જુદી જુદી ચેનલો છે. જેમ કે પછી સ્ટારની જેમ બીજું કયું નેટવર્ક છે? ઝી નેટવર્ક, ઝી ટીવી છે, ઝી સિનેમા છે, ઝી અનમોલ છે, તો એની બધી પણ ઘણી ઘણી ચેનલો છે. ત્યાર પછી સોની ની વાત કરું, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શાના પર જુઓ છો? સોની સબ પર. ત્યાર પછી સોની. બરાબર, તો આ રીતે જુદા જુદા નેટવર્કોએ શું કર્યું તો કે ટીવી ચેનલના માધ્યમમાં પ્રવેશ કર્યો. બરાબર, તો આ કોના પરિણામે? તો કે જે આર્થિક સુધારા થયા, ઉદારીકરણ, ખાનગીકરણ, એના પરિણામે ખાનગી કંપનીઓએ શું કર્યું? અંદર પ્રવેશ કર્યો અને અત્યારે આપણે આ સુવિધા મેળવી રહ્યા છે. એવી જ રીતે સ્ટુડન્ટ વાત કરું તો ટીવી ચેનલ પછી બીજી એક્ઝામ્પલ તમને આપું તો બેંકનું. અત્યારે આપણને ખબર છે કે આપણે કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય તો એની સેલરી 1 થી 10 તારીખમાં ક્યાં આવી જાય? તરત મેસેજ આવી જાય કે ભાઈ ફોનમાં કે તમારા ખાતામાં તમારી આટલા રૂપિયાની સેલરી જમા થઈ ગઈ છે. તો સ્ટુડન્ટ પહેલાના જમાનાની થોડીક વાત કરીએ તો પહેલાના જમાનામાં આવું કઈ નહીં હતું. ત્યારે તો શું હતી તો કે બધી સરકારી બેંકો હતી ટોટલી. બરાબર, તો સરકારી બેંકો હતી. તો અત્યારે તો આપણે જોઈએ તો આપણે તો ઘણી બધી બેંકોના નામ જોઈએ છીએ, જતા હોઈએ રસ્તા પરથી તો આપણને બીઓબી એટલે કે બરોડા બેંક દેખાય. ત્યાર પછી આઈડીબીઆઈ, આઈસીઆઈસીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક. તો સ્ટુડન્ટ આ ઘણી બધી બેંકો છે. તો કોઈ દિવસ વિચાર્યું કે આ બેંકો કેવી છે? તો સ્ટુડન્ટ પહેલા જે સરકારી બેંકો ચાલતી હતી એ સરકારી બેંકોનું સ્થાન કોણે લઈ લીધું? હવે ખાનગી બેંકોએ. તો કોના પરિણામે? આ બધા સુધારાના પરિણામે. કે સૌ પ્રથમ જુઓ, આ બેંકો કઈ એમને શરૂ કરવામાં નથી આવતી. અત્યારે મને ઈચ્છા થાય કે હું બેંક શરૂ કરું તો નહીં કરી શકું. પહેલાના જમાનામાં પણ એવું હતું કે 1991 ની પહેલા વાત કરું તો સરકારી બેંક હતી. પછી 1993 પહેલા જુઓ, 1993 પહેલાની વાત કરું ને તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આપણી જે મધ્યસ્થ બેંક હતી એ શું કરતી હતી ખબર છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની કેટલીક શરતો બનાવી હતી અને એ શરતો હેઠળ કોઈ ખાનગી બેંકોએ પોતાની બેંક ખોલવી હોય તો ખોલી શકે, પણ એ શરતોને આધીન રહીને બધી કામગીરી કરવાની. આવું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કીધું. પછી 1993 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખાનગી બેંકોને મંજૂરી આપવાની શરૂઆત થઈ અને તે સમયના જે શ્રી રંગરાજન હતા, મારા ખ્યાલથી, હા, શ્રી રંગરાજન. બરાબર, તો એ શ્રી રંગરાજનનો ફાળો આ આર્થિક સુધારામાં એટલે કે ઉદારીકરણમાં એમનો મહત્વનો ફાળો હતો. એમણે ઘણા બધા સુધારાઓ કર્યા. તો એમણે શું કર્યું? ખાનગી બેંકોને મંજૂરી તો આપી પણ એ માટેની એક શરત મૂકી કે જો ભાઈ જેણે પણ ખાનગી બેંકો શરૂ કરવી હોય તો એમની પાસે ઓછામાં ઓછું 100 કરોડનું ભંડોળ પહેલા તો હોવું જોઈએ.
તો આપણે તો ત્યાં જ પાછા પડી જઈએ, મેડમ ક્યાં 100 કરોડ, 1 કરોડ નથી ને, બરાબર. તો જેની પાસે 100 કરોડનું ભંડોળ હોય એ તમે બેંક ચલાવી શકો છો, બરાબર. તો આ માટે 100 જેટલી જુદી જુદી સંસ્થાઓએ અરજી કરી, બરાબર. પણ એમાંથી આઈસીઆઈસીઆઈ અને આઈડીબીઆઈ જેવી બેંકોને મંજૂરી આપવામાં આવી ખાનગી બેંકો તરીકે. પછી ધીમે ધીમે એચડીએફસી ની શરૂઆત થઈ અને બીજી કેટલીક 6-1 બેંકોની શરૂઆત થઈ, બરાબર. અને ત્યાર પછી 2002 કે 3માં આ કોટક મહિન્દ્રા બેંક અને જે યસ બેંક નું નામ સાંભળીએ છે ને, બરાબર, એમને મંજૂરી અપાઈ અને બધી જે ખાનગી બેંકો હતી એમને પણ લાયસન્સ આપવામાં આવ્યા. તો સ્ટુડન્ટ, આ રીતે સરકારી બેંકોમાંથી ખાનગી બેંકો અસ્તિત્વમાં આવી અને અત્યારે આપણે જુદી જુદી બેંકોનો લાભ ઉઠાવી શકીએ છીએ અને બેંકને આપણા ખિસ્સામાં લઈને ફરી શકીએ છીએ ગમે ત્યાં. આપણે ગમે ત્યાં ફરવા જવું હોય તો શું બેંકને સાથે લઈને જઈએ? ના, હવે તો મોબાઈલ બેંક દ્વારા જ બધું પેમેન્ટ થાય છે. તો કોના પરિણામે? આ બધાના પરિણામે, આર્થિક સુધારાના પરિણામે. પછી બીજી એક વાત કરું તો ટેલિફોન. વિચારો ને ટેલિફોનની પરિસ્થિતિ. તમે આગળના મૂવી જોતા હોય તો પણ તમને ખબર પડે કે પહેલાના જમાનામાં કોઈ એકના ઘરે પેલું ડબલું હોય ને, આપણે વાત કરતા હતા, એ ટેલિફોન હોવો એનો મતલબ કે એવું માનવામાં આવે કે આ લોકો બહુ પૈસા વાળા છે. ખ્યાલ આવે છે? ત્યાર પછી પેલા ડાયલ વાળા ફોન હતા, બરાબર, એ ગયા. ત્યાર પછી આપણે જોઈએ તો સૂર્યવંશમ કદાચ મૂવી તમે જોયું હોય, તેમાં પેલા બૂથ બતાવે છે ટેલિફોનના કે એક જણ અંદર વાત કરતું હોય, બાકીના બધાએ ક્યાં ઉભું રહેવાનું? લાઈનમાં. પછી વારા પડતી આપણે અંદર જવાનું, સિક્કો નાખવાનો અને વાત કરવાની. તો એવું બધું હતું. પણ અત્યારે દેખાય છે કોઈ જગ્યાએ? એવું છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી. એનું સ્થાન કોણે લઈ લીધું? આપણા મોબાઈલ ફોને. તમે ઈચ્છો એટલી વાર, ગમે તેટલી વાર, બરાબર, અને ગમે તે જગ્યાએ તમે વાત કરી શકો છો. કોના પરિણામે? આર્થિક સુધારાના પરિણામે. એવી જ બીજી વાત કરું, વિમાની સેવા, બરાબર. તો સ્ટુડન્ટ, સૌ પ્રથમ પહેલાની વાત કરું, બરાબર, તો પહેલા ખાલી ઇન્ડિયન એરલાઇન્સ નામનું જ હતું વિમાની સેવામાં, બરાબર. પણ અત્યારે આપણે જોઈએ તો આપણને જેટ જોવા મળે, ઇન્ડિગો જોવા મળે, બરાબર. અલગ અલગ ઘણી બધી કંપનીઓ એમાં પણ આપણને જોવા મળે. તો એ પણ શાના પરિણામે વિકાસ થયો? તો કે આર્થિક સુધારાના પરિણામે. એટલે ફક્ત એવું નહીં માની લો, જો અંદરનું એકલું કન્ટેન્ટ વાંચશો ને, ઉપરથી જ જશે, નહીં ગોખશો ને તો પણ નહીં મેળ પડે તમારો. પણ આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા યાદ રાખો કે આ બધી કંપનીઓએ અંદર પ્રવેશ લીધો, એના કારણે આપણી આજુબાજુ શું શું પરિસ્થિતિ દેખાય છે અને એના આધારે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના લાભાલાભ લખશો ને તો ઈઝી પડશે. એટલા માટે આટલું બધું ભાષણ આપ્યું મેં પહેલા, બરાબર. ચાલો, તો હવે સ્ટુડન્ટ આપણે 1 બાય જોવાનું છે આર્થિક ઉદારીકરણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લિબરલાઇઝેશન. ચલો તો જોઈએ આર્થિક ઉદારીકરણ કોને કહેવાય. તો કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ટીક કરીશું. 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય છે કે ભાઈ ખાનગી ઉદારીકરણ એટલે શું, અને લોંગ ક્વેશ્ચન પૂછાશે ને એમાં પણ પૂછાય છે કે ઉદારીકરણ એટલે શું, તેના લાભાલાભ સમજાવો. તો પહેલા તમારે કમ્પલસરી ઉદારીકરણની વ્યાખ્યા લખવી પડશે, ત્યાર પછી લાભ સમજાવવાના અને ત્યાર પછી ગેરલાભ સમજાવવાના. ચાલો તો જોઈએ કે સરકાર ઔદ્યોગિક નીતિ એટલે શું? મેં વાત કરી ને કે ઔદ્યોગિક હેતુ નક્કી કરવામાં આવે અને એ માટેની જે નીતિ ઘડવામાં આવે એને આપણે કહીશું ઔદ્યોગિક નીતિ. તો કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. સમજો સ્ટુડન્ટ, શાના દ્વારા? એક તો ઔદ્યોગિક નીતિ દ્વારા. કોના પરના અંકુશો? તો કે ખાનગી ક્ષેત્ર પર જે કંટ્રોલ મૂકેલું છે સરકારે. પહેલા એવી પરિસ્થિતિ હતી 1991 પહેલા કે તમારે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી હોય ને તો સરકાર પાસેથી પહેલા તો લાયસન્સ મેળવવું પડે અને પછી તમે એની શરૂઆત કરી શકો. તો સરકારે શું કર્યું? આ ખાનગી ક્ષેત્ર પર જેટલા પણ કંટ્રોલ હતા, જે અંકુશો નિયંત્રણો હતો, એમાં ક્રમશઃ ઘટાડો કરી નાખ્યો અને એ વિકાસ કરી શકે એટલા માટે એમને શું કર્યા? પ્રોત્સાહિત કર્યા. તો આ પ્રમાણેની જે નીતિ ઘડવામાં આવી એને કહેવામાં આવે છે ઉદારીકરણની નીતિ. બોલો, ક્લિયર છે બધાને અહીં સુધી? ચાલો, તો આ યાદ રહેશે બધાને. ત્યાર પછી આગળ તો કે શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા હતા તે મુખ્યત્વે નીચે મુજબ છે. જો ઉદારીકરણમાં તમારે મુખ્યત્વે 3 વસ્તુઓ ભણવાની છે. એક તો સુધારા, ઉદારીકરણના લાભ અને ઉદારીકરણના ગેરલાભ. તો સૌપ્રથમ અહીં હું શરૂઆત કરું છું ઉદારીકરણના લાભ, ઉદારીકરણના આર્થિક સુધારા. ચાલો તો જોઈશું. નંબર 1 તો કે 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા, તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. છોકરાઓ સમજો, 18 ઉદ્યોગો એવા હતા કે જાહેર સાહસો માટે અનામત મૂકવામાં આવેલા કે આમાં ખાનગી કંપનીઓ કોઈ ઇન્ટરફિયર કરી શકે
નહીં, બરાબર. તો એ 18 ઉદ્યોગ સિવાયના જેટલા પણ ઉદ્યોગ હતા એમને મંજૂરી આપવામાં દેવામાં આવી કે હવે તમારે લાયસન્સ પરવાના પદ્ધતિ એટલે શું? લાયસન્સ મેળવવું. તો કહી દેવામાં આવ્યું કે હવે તમારે લાયસન્સ મેળવવાની જરૂર નથી. એટલે પહેલો આર્થિક સુધારો ઉદારીકરણનો કે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. પરવાના પદ્ધતિ એટલે શું? લાયસન્સ. ત્યાર પછી નંબર 2 કે રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. તો સ્ટુડન્ટ આપણે જે વાત કરી ને કે 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા, એમાંથી ફક્ત અને ફક્ત 3 સરકારે પોતાની પાસે રાખ્યા, જેમ કે રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ. આ 3 ક્ષેત્ર પોતાની પાસે રાખ્યા અને બીજા તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા કે તમે અંદર આવીને પ્રવેશ કરી શકો છો. ક્લિયર? ત્યાર પછી આગળ નંબર 3 કે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા પણ રદ કરવામાં આવી. જો મેં તમને જેવી રીતે વાત કરું કે કોઈ પણ કંપનીએ બરાબર પ્રવેશ કરવો હોય તો પહેલા તો લાયસન્સ મેળવવું પડે, પછી તો કે રજીસ્ટ્રેશન પણ કરાવવું પડે, બરાબર, એવો નિયમ હતો. તો આ જે ફરજિયાત રજીસ્ટ્રેશનની પ્રથા હતી, બરાબર, એ પણ રદ કરવામાં આવી કે હવે તમારે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું જરૂર નથી. ચાલો નંબર 4 તો કે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ પણ રદ કરવામાં આવી. એટલે મેં તમને વાત કરી ને, તમારે કંઈ પણ કરવું હોય સરકાર પાસેથી લાયસન્સ મેળવવું પડે, રજીસ્ટ્રેશન કરાવવું પડે, બરાબર. પણ આ જે ઉદારીકરણની નીતિ આવી તો ઉદારીકરણની નીતિમાં સરકારે કીધું કે ભાઈ તમે એવા ઉદ્યોગો સ્થાપો છો, બરાબર, જેનાથી આજુબાજુ પ્રદૂષણ ફેલાશે નહીં, પર્યાવરણની સ્થિતિ પણ જોખમાશે નહીં, તો તમે આરામથી એને ચલાવી શકો છો, એમાં અમારી પાસે આવવાની કોઈ જરૂર નથી, બરાબર. એટલે લખ્યું છે કે કેન્દ્ર સરકાર જે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એની તમારે પરમિશન મેળવવાની પણ જરૂર નથી, એટલે એની જોગવાઈ પણ રદ કરવામાં આવી. બોલો છોકરાઓ, યાદ રહેશે? તો આ 4 આર્થિક સુધારા તમારે યાદ રાખવાના છે. ચલો, પહેલો આર્થિક સુધારો કયો હતો? તો કે 18 જાહેર ઉદ્યોગો જે અનામત હતા, 18 ઉદ્યોગો જે જાહેર સાહસો માટે અનામત હતા તે સિવાયના અનામતો શું કરવામાં આવ્યા? તો કે એમાંથી પરવાના પદ્ધતિ લઈ લીધી, એટલે કે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. પછી બીજો મુદ્દો તો કે રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દીધા. નંબર 3 તો કે ફરજિયાત નોંધણી પ્રથા એને પણ કેન્સલ કરી. અને નંબર 4 કે એવા ઉદ્યોગો જેનાથી પ્રદૂષણ ફેલાતું નથી કે પર્યાવરણની સ્થિતિ જોખમમાં મુકાતી નથી, તો એવા ઉદ્યોગો ચલાવવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જરૂર નથી, એટલે એની જોગવાઈ રદ કરવામાં આવી. યાદ રહી જાય ને? ક્યાં કઈ અઘરું છે? ચાલો, તો હવે જોઈશું સ્ટુડન્ટ આપણે ઉદારીકરણના લાભો. ચાલો, બધાનું ધ્યાન અહીં જોતા જઈએ, લાભો અને ગેરલાભો. સૌપ્રથમ ઉદારીકરણના લાભો તરફ ધ્યાન આપીએ કે નંબર 1 ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં વધારો થયો. આપણે જોયું ને, સરકારે શું કર્યું તો કે ખાનગી ક્ષેત્ર પર જેટલા પણ કંટ્રોલો મૂકેલા હતા કે ભાઈ તમારે લાયસન્સ મેળવવાનું, તમારે પરમિશન મેળવવાની, તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું, એ બધું સરકારે લઈ લીધું, બરાબર. તો એમનો વિકાસ કેવો થશે? હવે મુક્ત રીતે થશે. તો એમને ડેવલપ થવાની તકો પ્રાપ્ત થઈ, ચાન્સ પ્રાપ્ત થયા, એના કારણે એમના ઉત્પાદનમાં શું થયો તો કે વધારો થયો. આ નંબર 1. નંબર 2 હવે ઉત્પાદનમાં વધારો થયો તો કે ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં પણ શું થઈ? વૃદ્ધિ થઈ. જેમ કે આપણે વિચારીએ, મારું અત્યારે હું કોઈ બિઝનેસ કરતી હોય, મારું ઉત્પાદન વધે એટલે પહેલા હું શું કરીશ? મારી આજુબાજુનો જે એરિયા છે, બરાબર, ત્યાં એનું સેલિંગ કરીશ, ત્યાં એનું વેચાણ કરીશ, પછી એને હું શહેરમાં જવા દઈશ. એક શહેરમાં એ વસ્તુ ફેમસ થાય એટલે હું આજુબાજુના શહેરમાં વિચારીશ કે ભાઈ એક શહેરમાં એનું વેચાણ પ્રખ્યાત છે તો કેમ બીજા બધા પણ એનો લાભ નહીં ઉઠાવે. ધીમે ધીમે એક શહેરથી બીજા શહેર, ધીમે ધીમે એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈશ અને પછી મને વિચાર આવશે કે કેમ ખાલી ભારતમાં, કેમ ખાલી ઇન્ડિયામાં, ચાલો હવે આપણી વસ્તુ બહાર પણ જવા દઈએ, બરાબર. તો આ રીતે વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં પણ શું થઈ તો કે વૃદ્ધિ થઈ. તો આ તમારો બીજો લાભ. જો પહેલામાં શું યાદ રાખીશું? ઉત્પાદનમાં વધારો થયો. બીજું, વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. ત્રીજું કે વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં પણ વધારો થયો. કદાચ તમારા માટે આ ક્વેશ્ચન નવો હશે. તો જુઓ, આપણે શું વાત કરી કે વિદેશી વ્યાપારને મેં પ્રોત્સાહન આપ્યું, બળ આપ્યું, એટલે વિદેશ વ્યાપારમાં વધારો થયો. હવે હું વિદેશ સાથે વેપાર કરીશ તો માની લો કે અહીંની વસ્તુ હું અમેરિકામાં વેચતી હોય તો અમેરિકાનું જે ચલણ છે એ તો ઇન્ડિયામાં આવશે કે નહીં? આવશે ને. તો એ બેંક પાસે ભેગું થતું જાય તો એને જ કહેવાય વિદેશી હુંડિયામણ. તો આ વિદેશી હુંડિયામણની અનામતમાં પણ વધારો થયો. એટલે બીજો લાભ યાદ રાખો તો ઓટોમેટિક ત્રીજો યાદ રહી જાય. ચાલો, નંબર 4 તો કે ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો.
સ્ટુડન્ટ આંતરમાળખાકીય સગવડો એટલે કે આપણને જે રસ્તાઓ પ્રાપ્ત થાય છે, જે પીવાનું પાણી છે, જે ડેમો બનાવવામાં આવે છે, જે પુલ બનાવવામાં આવે છે, જે નહેરો છે, બરાબર, તો એ બધી આંતરમાળખાકીય સગવડો, તો એના કારણે એમાં પણ આપણને વધારો જોવા મળ્યો. તો આ સ્ટુડન્ટ થયા તમારા ઉદારીકરણના લાભો. યાદ રહેશે, પહેલા તો ઉત્પાદનમાં વધારો થયો, વિદેશ વેપારમાં વધારો થયો, પછી વિદેશ વેપારના કારણે વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો, અને નંબર 4 છે આંતરમાળખાકીય સગવડોમાં પણ વધારો થયો. ક્લિયર? ચાલો આગળ વધીએ. ઉદારીકરણના ગેરલાભો તરફ જઈશું સ્ટુડન્ટ. પહેલો ગેરલાભ છે કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી. સરકારે શું વિચાર્યું કે યાર ખાનગી ક્ષેત્રને જે પ્રોબ્લેમો થાય છે એ આપણે દૂર કરી દઈએ, ચાલો લાયસન્સ પાછું ખેંચી લીધું, બરાબર, કે લાયસન્સ મેળવવાની જરૂર નથી, તમારે પરમિશન મેળવવાની જરૂર નથી, તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું જરૂર નથી, બરાબર. તો આ બધા અંકુશો લઈ લીધા છતાં પણ ઇજારાશાહીનો મતલબ શું થાય? કોઈ એક જ વ્યક્તિ દ્વારા શાસન ચલાવવામાં આવે. જેમ કે એક્ઝામ્પલ આપું કે રેલવે છે, તો રેલવે તમે અને હું આપણે વિચારીએ કે ભાઈ ટ્રેન ચાલુ કરું, થાય ખરું? ના, રેલવેની માલિકી કોની છે? સરકારની છે. તો સરકાર રેલવે વિભાગમાં ઇજારો ધરાવે છે એવું આપણે કહી શકીએ. એટલે કોઈ એક વિભાગમાં કોઈ એક વ્યક્તિનું શાસન હોય તો એને એનો ઇજારો કહી શકીએ, બરાબર. તો આ ખાનગી ક્ષેત્ર પરના અંકુશો દૂર કરવામાં આવ્યા છતાં પણ જે ઇજારાશાહી છે એના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. ક્લિયર બધાને અહીં સુધી? ત્યાર પછી આગળ, આ પહેલો તમારો ગેરલાભ. ત્યાર પછી નંબર 2 જોઈએ કે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર વિકાસમાં પાછળ રહ્યું. જોજો, ખાનગી ક્ષેત્ર પરના અંકુશો આપણે દૂર કરી દીધા એટલે બધા કોની તરફ આકર્ષાયા? ઉદ્યોગો શરૂ કરવા પાછળ, બરાબર. તો ખેતી ક્ષેત્ર પાછળ કોઈ એટલું બધું ધ્યાન આપ્યું નહીં. અને આપણને તો ખબર છે કે આપણો ભારત દેશ કેવો છે? વિકાસશીલ છે, બરાબર. સૌથી વધારે કોના પર આધાર રાખે? કૃષિ પર, બરાબર. તો આ કૃષિ ક્ષેત્ર પાછળ પણ ધ્યાન અપાયું નહીં. નંબર 3 તો કે આવકની અસમાનતામાં વધારો થયો. આર્થિક વિકાસમાં વાત કરીને આવકની અસમાનતા એટલે કે જે આવક છે દેશની, બરાબર, એ બધી વ્યક્તિઓના ભાગે સરખા ભાગે જવી જોઈએ પણ આવતી નથી, બરાબર. અને એના કારણે આપણને ખબર છે કે ધનિક વ્યક્તિ ધનિક જ બને અને ગરીબ ગરીબ જ રહી જાય છે. ચાલો નંબર 4 તો કે આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. તમને ખ્યાલ હોય તો 15મું છે આર્થિક વિકાસ નામનું ચેપ્ટર છે, એમાં મેં તમને આ પોઈન્ટ ડિટેલ્સમાં સમજાવ્યો છે. છતાં પણ ધ્યાન આપો. કઈ રીતે? તો કે આયાત એટલે શું, પહેલા તો એ ક્લિયર કરો. તો કે હું ભારત દેશની વસ્તુ જે છે, બરાબર, એ બહારના દેશમાં વેચું તો એ થઈ મારી નિકાસ. પણ અમેરિકાની વસ્તુ હું ભારતમાં ખરીદતી હોઉં તો એને કહેવાય આયાત. તો અહીંયા શું લખ્યું છે? આયાત વધવાથી, એટલે કે બહારની વસ્તુઓ આપણે વધારે ખરીદતા થયા, બરાબર, એટલે આયાતો વધી. પણ અહીંયા ભારત દેશની વસ્તુ જે બહાર વેચાવી જોઈએ એ વેચાઈ નહીં, એટલે નિકાસોમાં ઘટાડો થયો. તો સમજો કે આપણે ખરીદીએ છીએ તો આપણું ભારતીય ચલણ વધારે પ્રમાણમાં બહાર ગયું, અને સામે આપણી નિકાસો ઘટી એટલે કે આપણું વેચાણ ઘટ્યું, તો બહારનું ચલણ જે અહીંયા આવવું જોઈએ એ આવ્યું નહીં. એનો મતલબ કે વિદેશી દેવામાં વધારો થયો. ખ્યાલ આવે છે? બરાબર. તો ગેરલાભમાં યાદ રાખીશું પહેલો મુદ્દો કે ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. નંબર 2 છે કૃષિ ક્ષેત્ર પાછળ રહી ગયું. નંબર 3 છે આવકની અસમાનતામાં વધારો થઈ ગયો. અને નંબર 4 છે વિદેશી દેવામાં વધારો થયો. તો સ્ટુડન્ટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું આપણું ઉદારીકરણ એટલે કે લિબરલાઇઝેશન. બોલો હવે કઈ ગોખવાની જરૂર છે? આવડે? સિમ્પલ યાદ રાખવાનું છે. ચાલો જોઈ લો, પછી એની નોટ્સ પણ તમને હું બતાવી દઉં છું. જોયું? ચાલો તો હવે નોટ્સ જોઈ લઈએ. જો તમારા માટે નોટ્સ બનાવીને પણ રેડી જ રાખી છે. તો આપણને જે પ્રસ્તાવના આપી હતી એ વાર્તા દ્વારા યાદ રાખો ને. કઈ રીતે યાદ રાખીશું? કે સૌપ્રથમ આપણને આઝાદી ક્યારે મળી? 1947. બધાને આવડે? તો કે 1947માં આઝાદી મળ્યા પછી આર્થિક વિકાસ સાધવા માટે સરકારે શું કર્યું? તો કે આયોજનનો માર્ગ સ્વીકાર્યો. હવે એ આયોજનનો માર્ગ સ્વીકાર્યો તો કે એમાં એક પછી એક પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી. તો કે એ પંચવર્ષીય યોજના શરૂ કરી જેમાં નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિની વાતો કરવામાં આવી, એની જાહેરાતો કરવામાં આવી, છતાં પણ સરકારને એટલી બધી સફળતા મળી નહીં. તો ત્યાર પછી સરકારે શું કર્યું? તો કે નિષ્ફળતાના કારણોની તપાસ કરી, ભૂતકાળમાં જે ભૂલો થઈ હતી એ તપાસી, બરાબર, અને એને દૂર કરવા માટે 1991માં આર્થિક સુધારા અમલમાં મૂક્યા. એ આર્થિક સુધારાનું નામ કયું? તો કે એમાંથી સૌપ્રથમ આપણે ભણી ગયા એ ઉદારીકરણ, પછી બીજું ખાનગીકરણ અને ત્રીજું છે વૈશ્વિકીકરણ. બોલો પ્રસ્તાવના યાદ રહેશે. ત્યાર પછી નેક્સ્ટ આગળ વધીએ. આર્થિક ઉદારીકરણની વ્યાખ્યા યાદ રાખીશું કે સરકાર, સમજો આટલા મુદ્દા
આટલા શબ્દો તમારી વ્યાખ્યામાં આવવા જોઈએ, ફરજિયાત, કમ્પલસરી. તો કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તો તેને કહેવામાં આવે છે ઉદારીકરણની નીતિ. બધાને ક્લિયર છે અહીં સુધી? પાક્કું? ચાલો, તો આ વાત થઈ આર્થિક ઉદારીકરણની નીતિની. હવે આપણે 3 વસ્તુ સ્ટુડન્ટ અહીંયા જોઈ ગયા છે, તો કે સુધારા, લાભો અને ગેરલાભો. તો જુઓ, આ રીતે તમે હજુ પણ કહું છું વાંચશે બધા સામાજિક વિજ્ઞાન, પણ સામાજિક વિજ્ઞાનમાં માર્ક્સ આવશે અમુકના જ. અને કોના આવશે? જે સ્માર્ટ વર્ક કરશે એના, અને સ્માર્ટ મહેનત કરશે એના. બરાબર? તો એના માટે તમને જીપીઆર સ્ટડીઝ એટલે કે ઈ અભ્યાસ ઉપર ફ્રીમાં નોટ્સ મળે છે. તો શામાં તેનો લાભ નથી ઉઠાવતા? તમારા જેટલા પણ ફ્રેન્ડ છે એને આ વિડિયો લેક્ચર જે છે બરાબર એ શેર કરો. બરાબર? અને હા, આપણી ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કહેજો. બરાબર? જેથી જ્યારે પણ નવા નવા વિષયના વિડિયો લેક્ચર અપલોડ કરવામાં આવે, તમને ટાઈમ ટેબલ મળેલું જ છે, સાંજે 6 થી 8 વિડિયો લેક્ચર આવે છે ને ડેલી, તો એ તમે રેગ્યુલર જોવાનું રાખશો, આરામથી સ્ટુડન્ટ માર્ક્સ આવશે. જો તમે સ્કૂલમાં ભણશો, બરાબર, પછી કોચિંગમાં જતા હોય તો ત્યાં ભણતા હશો, અને તમને અહીંયાથી જે ફ્રીમાં ક્લાસીસ મળે છે એ જુઓ, પછી કોની તાકાત કે આપણને પાછળ પાડી શકે? બરાબર? બસ ખાલી મહેનત કરો, અને એ પણ નિયમિત, રેગ્યુલર. બરાબર? ચાલો, હવે જોઈએ કે આર્થિક સુધાર આપણે કયા કયા જોઈ ગયા. આ ત્રીજી વાર રિવિઝન થશે. ચાલો, તો કે પહેલો સુધારો કયો? કે આધાર સિવાયના જેટલા પણ ઉદ્યોગો, જાહેર સાહસો માટે આપણે અનામત મૂક્યા હતા, રિઝર્વ મૂક્યા હતા. અનામત એટલે શું? જો આપણે કોઈ જગ્યાએ જવું હોય ટ્રેનમાં તો શું કરીએ? રિઝર્વેશન કરાવીએ ને. તે સીટ પર કોઈ બેસી શકે ના, કદાચ બેઠેલા હોય અને આપણે જઈએ તો પણ ઉઠી જવું પડે. તો એવું જ કે 18 ઉદ્યોગો, જાહેર સાહસો માટે અનામત મૂકવામાં આવેલા હતા. બરાબર? તો એ સિવાયના જેટલા પણ ઉદ્યોગો છે એમાંથી પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી, એટલે કે લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું. ત્યાર પછી તો કે રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ, આ 3 ક્ષેત્રો સરકારે પોતાની પાસે રાખ્યા, બાકીના બધા ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દીધા. નંબર 3 ની વાત કરું તો કે ફરજિયાત જે નોંધણી પ્રથા એટલે કે રજીસ્ટ્રેશન હતું એ પણ કેન્સલ કર્યું. નંબર 4 પ્રપા. પ્રપાનો મતલબ શું? તો કે પ્રદૂષણ અને પર્યાવરણ માટે જોખમી ન હોય એવા ઉદ્યોગો તમારે સ્થાપવા હોય તો કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટની તમારે કોઈ પરમિશન મેળવવાની જરૂર નથી. એટલે એ જોગવાઈ પણ રદ કરી. જો થઈ ગયા ને આર્થિક સુધારા મળે. જુઓ, ભલે એક વિડિયો લેક્ચરમાં આપણું કન્ટેન્ટ ઓછું ચલાવાય એનો મને વાંધો નથી, સિલેબસ કમ્પ્લીટ થવાનો જ છે, પણ અહીંયા તમે જે ભણો એમાંથી તમને 50% તો વિડિયો લેક્ચર જોતા જોતા યાદ રહી જ જવું જોઈએ, તો જ મને તો સંતોષ થાય. બરાબર? અને પછી 50% તમે રિવિઝન કરો છો એટલે તમે વાંચી જ નાખવાના છો. ચાલો, પછી લાભોમાં આપણે શું જોયું? કે ઉત્પાદનમાં વધારો થયો. કેમ? ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ એનાથી. હવે ઉત્પાદનમાં જેવો વધારો થયો તેમ શું થયું? તો કે વિદેશ વ્યાપારને બળ મળ્યું અને વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ. હવે વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ તો વિદેશી હુંડિયામણની અનામતમાં પણ વધારો થયો. બરાબર? અને નંબર 4 આંતરમાળખાકીય સગવડોમાં વધારો. જો હું મોઢે બોલી શકું છું તો તમે કેમ નહીં? આ મેં કઈ મોઢે નથી કર્યું, આ તમને તમારી જાણ માટે કહી દઉં. બરાબર? તમને એમ હશે મેમ તમને તો આખી બુક ગોખાયેલી જ હોય ને. ના ભાઈ, એ તમારી ભૂલ છે. મને કોઈ બુક આખી ગોખાયેલી નથી. હું જે ભણાવું છું એના આધારે જ બોલું છું. ચાલો, ત્યાર પછી તો કે ગેરલાભો. ગેરલાભો સ્ટુડન્ટ સામાજિક વિજ્ઞાન ગોખવાનો વિષય ને એ પણ પહેલા કહી દઉં. સમજેલા હશો ને તો મારા જેમ તમે પણ બોલી શકશો, કઈ અઘરું નથી. ચાલો, ગેરલાભો જોઈએ. ગેરલાભોમાં આપણે શું જોયું? કે ભાઈ આપણે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટાડ્યા છતાં પણ આપણે જે ઇજારાશાહી છે એ ઇજારાશાહીના વલણોમાં ઘટાડો કરી શક્યા નહીં. ત્યાર પછી નંબર 2 કે બધાએ કોની પાછળ ધ્યાન આપ્યું? ઔદ્યોગો પાછળ. એટલે કે ભારત કૃષિ ક્ષેત્રમાં પણ પાછળ રહી ગયું. ત્યાર પછી તો કે આવકની અસમાનતામાં વધારો થયો. અને નંબર 4 કે આયાતો વધી અને નિકાસો ઘટી, એના કારણે વિદેશી દેવામાં વધારો થયો. તો સ્ટુડન્ટ આ હતું આપણું ઉદારીકરણ. બોલો, બધાને આવડે? હજુ કહું છું, આ ઉદારીકરણમાંથી તમને પૂછવું હોય તો 1 માર્ક્સ તો ઘણું બધું પૂછી જ શકે, પણ સાથે સાથે 2 માર્ક્સમાં પૂછવું હોય ને તો તમને ઉદારીકરણના લાભો પૂછી લેશે, ઉદારીકરણના ગેરલાભો પૂછી લેશે, ઉદારીકરણના આર્થિક સુધારા પૂછી લેશે, ગમે તે પૂછશે. અને લોંગ ક્વેશ્ચન પૂછવો હોય 3 માર્ક્સનો તો પૂછશે કે ઉદારીકરણ એટલે શું, તેના લાભાલાભ સમજાવો, મને યાદ કરજો. બરાબર? એટલે આ રીતે પણ તમને પૂછે છે. ચાલો, હવે આગળ વધીએ ખાનગીકરણ તરફ. ત્યાર પછી સ્ટુડન્ટ 1 માર્ક્સની વાત કરું તો તમને પૂછશે કે વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો કોના કારણે થયો? તો શું જવાબ આવશે? ઉદારીકરણ. જો તમને આ ચેપ્ટરનું હેતુલક્ષી ક્યારે આવડશે? જ્યારે તમે લાઈન ટુ લાઈન સમજેલા હશો ત્યારે. પછી તો એવું જ થશે કે યાર ખાનગીકરણ ઠીક કરું, વૈશ્વિકીકરણ કરું કે ઉદારીકરણ કરું? તો યાદ રાખજો કે વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો કોના કારણે થયો? તો કે ઉદારીકરણના કારણે. પછી તમને પૂછાય કે આંતરમાળખાકીય સગવડોમાં વધારો કઈ નીતિમાં થયો? તો કે એમાં પણ આવશે ઉદારીકરણ. બરાબર? તો આ બધું તમારે યાદ રાખવાનું
રહેશે. ચાલો સ્ટુડન્ટ, તો આગળ વધીશું. ત્યાર પછીનો આપણો ટોપિક છે ખાનગીકરણ. ખાનગીકરણને અંગ્રેજીમાં શું કહેવાય બોલો? પ્રાઇવેટાઇઝેશન. પ્રાઇવેટ આપણે બોલીએ છીએ ને, ખાનગીને શું કહેવાય? પ્રાઇવેટ. તો ખાનગીકરણને કહીશું આપણે પ્રાઇવેટાઇઝેશન. ચાલો એની વ્યાખ્યા જોઈએ તો કે ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે. એનો મતલબ શું કે રાજ્ય સરકાર પાસે જેટલા પણ ઉદ્યોગો છે, જેટલી પણ એમની માલિકી છે જે ઉદ્યોગો પર, બરાબર, એ શું કરશે? ખાનગી એકમોને સોંપી દેશે. જેમ કે કોઈ એરપોર્ટ હોય તો સરકાર શું વિચારે? અરે યાર, આ એરપોર્ટ છે, બરાબર, એના પર આપણે જ કામગીરી કરવી પડે, સંચાલન પણ એટલે કે મેનેજમેન્ટ પણ આપણે જ કરવું પડે. તો એક કામ કરીએ, એની માલિકી આપણી પાસે રાખીએ, પણ એનું જે સંચાલન, જે મેનેજમેન્ટ કરવાનું કામ છે એ કોઈ ખાનગી કંપનીને સોંપી દઈએ. જેમ કે અદાણી છે, ટાટા છે, જે નામચીન માણસો છે એમને સોંપી દઈએ. એટલે સરકારનું તો એટલું કામ ઘટી ગયું. તો આ બધું શું છે? ખાનગીકરણ છે. તો એ ખાનગીકરણ બે માર્ગે થઈ શકે. પહેલો માર્ગ કે જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય, આપણે જોયું ને 18 જેટલા હતા, તો જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે શું કરી દીધા? ખુલ્લા મૂકી દીધા. નંબર 2 કે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપી દે. એનાથી ઉલટું કે સંચાલન શું કરશે? રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપી દે. નહીં સમજ પડતી? જો મોઢે કરાવું. પહેલું તો ક્લિયર ને કે જેટલું જાહેર સાહસો ઉદ્યોગો રાજ્ય સરકાર પાસે હતા એ ખુલ્લા મૂકી દીધા. પછી બીજા મુદ્દામાં શું કહે છે? બે વસ્તુની વાત કરે છે. એક તો માલિકીની વાત થઈ છે અને બીજું છે સંચાલનની વાત થઈ છે. બરાબર, તો પહેલો ઓપ્શન સરકાર આપ્યો કે જો ભાઈ આ એરપોર્ટ છે એની માલિકી મારી. માલિકી મારી મતલબ કે રાજ્ય સરકાર શું કહેશે કે આની માલિકી મારી, પણ એનું સંચાલન કોનું? તો કે તમારું. તમારું એટલે કોણ? તો કે ખાનગી કંપનીને આવું કહેશે કે એના પર જો માલિકી મારી, પણ કામ કોણે કરવાનું? તમારે કરવાનું. ચાલો, તો આ પહેલો મુદ્દો થઈ ગયો કે માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપી દે. અને બીજા મુદ્દામાં સરકાર આનાથી ઉલટું પણ કરી શકે કે ભાઈ એક કામ કરીએ, જે માલિકી છે ને એ તમે લઈ લો. એટલે ખાનગી કંપનીને શું કહેશે કે માલિકી ચાલો આજથી તમારી, પણ એનું જે સંચાલન છે ફક્ત હું એનું સંચાલન જ કરીશ. ચાલો, સરકારે શું કીધું કે આ જે માલિકી છે, ચાલો એ માલિકી આજથી તમારી, પણ એના પર સંચાલન ખાલી હું કરીશ. એટલે ખાનગી કંપનીને માલિકી આપીએ, બરાબર, એટલે ખાનગી કંપની શું વિચારે કે કઈ રીતે આને આગળ લઈ જઈ શકાય, બરાબર, તો એનું સારું જ મેનેજમેન્ટ થવાનું. તો આ રીતે સરકાર શું કરતી હોય છે? પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ કરતી હોય છે. ક્લિયર? તો સ્ટુડન્ટ યાદ રાખજો, આ ખાનગીકરણના જે માર્ગો છે એ પણ તમને ખાસ પૂછાય છે. આ બંને તમારે કમ્પલસરી યાદ રાખવાના રહેશે. બરાબર, ચાલો. અને ખાનગીકરણની વ્યાખ્યા પણ મોડે તો કરવાની છે કે ખાનગીકરણ એટલે કેવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય સરકાર જે છે એ રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી કોને સોંપી દેવામાં આવે? ખાનગી ક્ષેત્રને. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે સ્ટુડન્ટ જેવી રીતે આપણે ઉદારીકરણના લાભ ગેરલાભ જોયા, સેમ એ જ મેથડ થી જોઈશું ખાનગીકરણના લાભ અને ગેરલાભ. ધ્યાન આપજો, ખાનગીકરણના લાભો કયા કયા? નંબર 1 તો કે ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો. સમજો, સરકારે શું કહ્યું? પોતાના હાથમાં જેટલી પણ માલિકી કે મેનેજમેન્ટ હતું એ બધું કોને આપતા થઈ ગયા? ખાનગી ક્ષેત્રને. એટલે ખાનગી જેટલા પણ એકમો છે તો આપણે શું વિચારીએ? ચાલો ભાઈ, સરકાર છૂટ આપે છે તો આપણે પણ કેમ એમાં પ્રવેશ નહીં મેળવીએ? બરાબર, એટલે આ ઉત્પાદકીય એકમોની સંખ્યામાં શું થયો? પહેલો વધારો થયો, જે આપણો લાભ. નંબર 2 કે ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. એટલે જે રોજબરોજની વસ્તુઓ છે એના ઉત્પાદનમાં શું થયો? વધારો થયો. નંબર 3 કે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે. જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને એરપોર્ટનું, એવી રીતે રેલવે. તો જ્યારે સરકાર માલિકી પોતાની પાસે રાખે અને સંચાલન જેવી આ મોટી મોટી કંપનીઓ છે, અંબાણી, અદાણી, ટાટા, એમને જો સોંપી દે તો એ લોકો તો શું કરશે? કામ સારું જ કરશે, બરાબર. તો એ કામ સારું કરે એટલે આપણને તો શું લાગે? સરકાર વાહ, કેટલું સરસ કામ કરી રહી છે, કેટલા સારા એરપોર્ટ બનાવ્યા, કેટલા સારા રેલવે સ્ટેશનો બનાવ્યા. પણ આ શું કોના ભોગે થાય છે? તો કે જે ખાનગીકરણ થયું એ ખાનગીકરણના ભોગે જાહેર ક્ષેત્રની એકમની જે કાર્યક્ષમતા છે એમાં પણ આપણને સુધારો જોવા મળ્યો. તો એનો મોટામાં મોટો લાભ. તો સ્ટુડન્ટ આ 3 લાભ યાદ રહેશે. પહેલા શું? ઉત્પાદકીય એકમોમાં વધારો થયો. ઉત્પાદકીય એકમ વધ્યા તો એના કારણે જે મૂડીગત અને વપરાશી વસ્તુ હતું એનું ઉત્પાદન પણ વધ્યું. કોઈ ઉત્પાદકીય એકમ ખોલે, કોઈ ફેક્ટરી ખોલે, પછી શું એને બંધ કરીને મૂકી રાખે? ના, એમાં ઉત્પાદન કરે એટલે ઉત્પાદનમાં વધારો થયો. અને નંબર 3
કે જાહેર ક્ષેત્રના જે એકમો છે એની કાર્યક્ષમતામાં પણ સુધારો થયો. ચાલો હવે જોઈએ એના ગેરલાભ કયા કયા. તો કે ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. જેમ કે વાત કરું અંબાણી મેરેજ ગયા અત્યારે બરાબર, તમે જોતા હશો કેટલો બધો ખર્ચો કરવામાં આવ્યો. તો ભલે ખાનગીકરણ થયું પણ જેનો ઇજારો છે બજારમાં બરાબર, એ ઇજારાશાહીને તો શું મળતો જાય છે? વેગ જ મળતો જાય છે. ચાલો તો નંબર 2 જોઈએ કે ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી, માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો છે. જે મોટા મોટા ઉદ્યોગો છે બરાબર, એ વિકાસ કરી શક્યા, ડેવલપ થઈ શક્યા, પણ જે નાના ગૃહ ઉદ્યોગો છે એમનો જોઈએ એટલો વિકાસ થયો નથી. નંબર 3 કે ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે. સ્ટુડન્ટ મને કોઈ સમજાવી શકશે કે આ ભાવ વધારાની સમસ્યા કઈ રીતે ઊભી થઈ ખાનગીકરણના કારણે? બેસ્ટ એક્ઝામ્પલ આપું તો આપણું શિક્ષણનું એક્ઝામ્પલ. જેમ કે અત્યારે તમે બધા શિક્ષણ મેળવી રહ્યા છો બરાબર, કોઈ વિદ્યાર્થી મિત્રો જે મને જોઈ રહ્યા હશે ગવર્મેન્ટ સ્કૂલમાં હશે, અમુક પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા હશે. તો સ્ટુડન્ટ અત્યારે આપણે જોઈએ છીએ કે પહેલાના જમાનામાં ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ સ્કૂલો હતી, પણ આજે એનું સ્થાન કોણે લઈ લીધું છે? તો કે ખાનગી સ્કૂલોએ, ખાનગી યુનિવર્સિટી એનું સ્થાન લઈ લીધું છે. અને આપણે જોવા જઈએ તો નાનું બાળક હોય હજુ તો પહેલા ધોરણમાં પણ નહીં, સિનિયર જુનિયરમાં જ હોય બરાબર, અને એનું એડમિશન લેવું હોય સ્કૂલોમાં તો 30-40 હજાર રૂપિયા ફી હોય છે. તો જુઓ તો ખરા આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે. શિક્ષણ, તો કે શિક્ષણ તો આપણી પ્રાથમિક જરૂરિયાત છે, એ તો મફત હોવી જોઈએ ને. છતાં પણ લોકો આજે શિક્ષણના નામે ધંધો કરી રહ્યા છે, જે તદ્દન ખોટું છે બરાબર. હા તમે ફી લો, નો ડાઉટ બરાબર, ખાનગી સ્કૂલો છે ફી લેવી જ પડે, બાકી તમે ચલાવશો કઈ રીતે? પણ ફી લેવાની હોય પણ માપમાં લેવાની હોય બરાબર. પણ આજે તો કેટલી ફીઓ લેવામાં આવે છે. જે સામાન્ય માણસ હોય બરાબર, એની ઈચ્છા હોય કે મારે સારી સ્કૂલોમાં જઈને ભણવું છે, તો એના માટે તો સપનું જ બની જશે બરાબર. તો આમ જે સરકારી એરિયો હતો બરાબર, જે સરકારી શાળાઓ હતી એનું સ્થાન કોણે લીધું? ખાનગી સ્કૂલે બરાબર. તો એવી રીતે આપણા ફીમાં શું થયો? વધારો થયો. તો સેમ એવી રીતે જે સરકારના હસ્તક જે ઉદ્યોગો હતા એમાં ખાનગી કંપનીઓ આવી, તો એ ખાનગી કંપનીઓએ શું કર્યું? વસ્તુઓનો ભાવ વધારી દીધો, અને જેના કારણે ભાવ વધારાની સમસ્યા આજે ઊભી થઈ છે દરેક ક્ષેત્રે. તો આ મોટામાં મોટો ગેરલાભ યાદ રહેશે. પહેલો ગેરલાભ કે ઇજારાશાહીને વેગ મળ્યો, બીજું માત્ર મોટા ઉદ્યોગને જ લાભ મળ્યો, અને નંબર 3 ભાવ વધારાની સમસ્યા પણ ઊભી થઈ. તો આની સાથે આપણું ખાનગીકરણ પણ કમ્પ્લીટ. બોલો ક્લિયર? ચાલો એની નોટ્સ પણ જોઈ લઈએ જેથી તમને ખાનગીકરણના પોઈન્ટ્સ પણ યાદ રહી જાય. ચાલો તો જુઓ, પહેલા તો ખાનગીકરણમાં આપણે શું યાદ રાખીશું છોકરાઓ? તો કે ખાનગીકરણ કેવી પ્રક્રિયા છે એની વ્યાખ્યા. તો કે ખાનગીકરણ એવી પ્રક્રિયા છે કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અને સંચાલન, બે વસ્તુ આવવું જોઈએ હા. રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અને સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે તો એને આપણે કહીએ છીએ ખાનગીકરણ. હવે મેં તમને ટીક કરાવ્યું એ પ્રમાણે ખાનગીકરણ બે માર્ગે થઈ શકે છે. પહેલું કે જાહેર સાહસો માટે અનામત હોય એ ક્ષેત્રો પહેલા તો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકી દીધા, એટલે એને કહેવાય ખાનગીકરણ. અને બીજામાં આપણે શું યાદ રાખીશું કે સરકારે શું કીધું? તો કે માલિકી જો રાજ્યની હોય તો સંચાલન કોનું? ખાનગી કંપનીનું. એનું ઓપોઝિટ કે જો માલિકી ખાનગી કંપનીની હોય તો સંચાલન કોનું? રાજ્ય સરકારનું બરાબર. એટલે બે માંથી ગમે તે એક વિકલ્પ પસંદ કરવાનો. તો આ બંનેમાંથી ગમે તે એક રીતે ખાનગીકરણ થયું. ચાલો ત્યાર પછી અહીંયા આપણે જોવાના છે ફક્ત લાભ અને ગેરલાભ. તો લાભમાં યાદ રાખીશું પહેલો મુદ્દો શું થયું? ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો. ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો તો એના કારણે જે મૂડીગત અને વપરાશી વસ્તુઓ હતી રોજબરોજની એના ઉત્પાદનમાં પણ વધારો થયો, અને એમાં વધારો થયો એના કારણે જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં શું જોવા મળ્યું? સુધારો જોવા મળ્યો. ગેરલાભોની અત્યારે જ આપણે વાત કરી કે ખાનગીકરણના કારણે ઇજારાશાહીને શું મળ્યો છે? વેગ મળ્યો છે. તો કે નાના ઉદ્યોગોની વાત કરીએ તો નાના ઉદ્યોગોનો એટલો બધો વિકાસ થયો નથી બરાબર, પરંતુ પ્રમાણમાં કોનો વિકાસ થયો? તો કે ફક્ત અને ફક્ત મોટા ઉદ્યોગોનો વિકાસ થયો. અને વાત કરીએ તો કે ભાવ વધારાની સમસ્યા પણ તમને જોવા મળી. શામાં? ખાનગીકરણમાં. જુઓ અહીંયાથી તમને 1 માર્ક્સનું પૂછવું હોય ને તો આ રીતે પૂછશે. હજુ પણ કહું છું, લાભ અને ગેરલાભની એક લાઈનમાંથી એ લોકો હેતુલક્ષી કરશે. હા યાદ રાખજો. ચાલો કઈ રીતે અહીંયાથી પૂછાઈ શકે? તો તમને પૂછાશે કે ભાવ વધારાની સમસ્યા કઈ નીતિના પરિણામે ઊભી થઈ છે? તો શું આવશે એમાં? ઉદારીકરણ ટીક કરીને આવશો તો લોચા મારશો. શામાં આવે ભાવ વધારાની સમસ્યા? યાદ જ રાખી લેવાની, ખાનગીકરણની નીતિમાં. જો યાદ રાખી લેવાનું કે વિદેશ વેપારમાં વધારો થયો, ઉત્પાદનમાં વધારો થયો, વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો, આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. શામાં આવે બધું? ઉદારીકરણ. તો હેતુલક્ષીમાં આવે તો એકવાર યાદ કરી લેવાનું કે ઉદારીકરણમાં 4 મુદ્દા છે, તો જ ઉદારીકરણ ટીક કરીને આવવાનું.
બરાબર. એટલે તમે દરેક પ્રશ્ન જુઓ, ઉદારીકરણ વ્યવસ્થિત રીતે મોડે કરી લો, ખાનગીકરણ વ્યવસ્થિત રીતે મોડે કરી લો, વૈશ્વિકીકરણ વ્યવસ્થિત રીતે મોડે કરી લો. પછી ગમે તે રીતે એ લોકોને હેતુલક્ષી પૂછવું હોય ને પૂછે, આપણને કન્ફ્યુઝન થશે નહીં. પણ પ્રોબ્લેમ એ છે અહીંયા જ ધ્યાન નથી આપતા. બરાબર. એટલે વ્યવસ્થિત આ નોટ્સ આપું છું તો એના આધારે મોડે કરો, જેથી આ તમને વસ્તુ એક જુઓ, લોંગ ક્વેશ્ચનમાં પૂછાય, 2 માર્ક્સના સવાલમાં પૂછાય, ત્યાં તો કામ લાગવાની જ છે. પણ સાથે સાથે એમાંથી જે તમને 1 માર્ક્સનું કન્ટેન્ટ એ લોકો પૂછે છે ને, તો એમાં પણ તમને કામ લાગશે અને તમારા એ માર્ક્સ જશે નહીં. કારણ કે યાદ રાખજો કે સેક્શન એમાં તમારા માર્ક્સ કટ થયા ને તો એ તમે રોકડા માર્ક્સ ગુમાવશો. કદાચ સેક્શન બી, સી અને ડી ની વાત કરું, તમે થોડુંક લખાણ લખેલું હોય તો પણ ટીચર તમને 1-2 માર્ક્સ આપશે. પણ સેક્શન એમાં તમારું ખોટું પડ્યું, તાત્કાલિક 1 માર્ક્સ ઉડી જાય, તમને ખબર જ છે. બરાબર. એટલે સેક્શન એમાં ખાસ ધ્યાન આપવાનું. ચાલો તો સ્ટુડન્ટ એક કામ કરીએ, આજે અહીંયા સુધી રાખીએ, કારણ કે 2 સવાલ આજે મોડે થઈ જાય ને. વૈશ્વિકીકરણ નેક્સ્ટ દિવસે કરીશું આપણે. થઈ જશે આ બંને સવાલ આજે મોડે. તો તમને જે નોટ્સ આપી છે ફરીથી વિડીયો રિવાઇઝ કરીને સ્ક્રીનશોટ લઈ લો, ડાયરામાં લખો અને આજે ને આજે આ બંને સવાલ મોડે કરી દો. દેવું આપણે વધારવાનું જ નથી. જો આના પછી મને ખબર છે કે બીજો એક તમારો વિડીયો લેક્ચર છે, ગણિત વિજ્ઞાન કે અંગ્રેજીનો હશે. બરાબર. તો ફટાફટ ફ્રેશ થઈને ફરી પાછા ફોનની સામે બેસી જાઓ. બરાબર. અને એ જે બીજો વિષય છે એનો વિડીયો લેક્ચર પણ એટેન્ડ કરવાનો જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વૈશ્વિકીકરણ સાથે ફરીથી મળીએ. થેન્ક યુ.